दोस्तों बात करिए कि विद्यार्थीઓની ઉગ્ર માંગને લઈને અહીંયા યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને એક નવું શેડ્યુલ અહીંયા જાહેર કરવામાં આવ્યું છે, જેની અંદર તમે એડમિશન કેન્સલ કરી શકો છો, રજિસ્ટ્રેશન કરી શકો છો અને વેરિફિકેશન પણ કરી શકો છો અને તમને કોલેજ તરફથી ઓફર જોવા પણ મળી શકે છે। તો આ શેડ્યુલ તમે આ જોઈ શકો છો કે પ્રવેશનો અંતિમ તબક્કો પ્રવેશ પ્રક્રિયા 2025-26 માટે। તો આ શેડ્યુલની અંદર પહેલી જ અહીંયા માહિતી આપવામાં આવી છે કે કન્ફર્મ પ્રવેશ રદ કરવાનો રાઉન્ડ। શેડ્યુલની અંદર પહેલો જ પોઈન્ટ આપવામાં આવ્યો છે કે તમે જે કન્ફર્મ કરાવ્યો છે પ્રવેશ અને હવે તે કન્ફર્મ કરાવેલો પ્રવેશ તમે રદ કરવા માંગો છો તો તમે કેન્સલ કરી શકો છો આ શેડ્યુલની અંદર। તો કઈ તારીખથી કઈ તારીખની અંદર કરી શકાશે? તો 13/9 થી લઈને 14/9 દરમિયાન તમે એ પ્રવેશ કેન્સલ કરી શકો છો। કઈ રીતે તમારે કરવાનો છે? તો તમારે GCS પોર્ટલ પર લોગિન કરવાનું છે, ડેશબોર્ડ પર તમારે જવાનું છે, એડમિશન કન્ફર્મેશન ડિટેલ્સની અંદર તમારે જવાનું છે અને ટેબલમાં તમને કેન્સલ એડમિશનનો એક ઓપ્શન જોવા મળશે, તે બટન પર તમારે ક્લિક કરવાનું છે અને મોબાઈલ પર આવેલ એલર્ટ મેસેજ કન્ફર્મ કરો અને OTP દાખલ કરો અને એડમિશન તમે રદ કરી શકો છો। તો આ રીતે તમારે એડમિશન તમે કેન્સલ કરવા માંગતા હોય તો કરી શકો છો, જે તમારે 13/9 થી લઈને 14/9 દરમિયાન તમારે કરી લેવાનું છે। હવે એવા વિદ્યાર્થીઓ જેમનું યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને GCS પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન બાકી રહી ગયું હતું તો હવે તે નવું રજિસ્ટ્રેશન પણ કરી શકે છે અને અગાઉના તબક્કામાં જે વિદ્યાર્થીઓએ અરજી કરી હતી ને કંઈ સુધારો કરવા માંગે છે તો તે સુધારો પણ કરી શકે છે। તો નીચે તમે જોઈ શકો છો પોઈન્ટ નંબર 2 શેડ્યુલની અંદર તો રજિસ્ટ્રેશન રાઉન્ડ એન્ડ અગાઉના તબક્કામાં સબમિટ કરેલ અરજીમાં વિગતમાં સુધારો તમે કરી શકો છો। 15/9 થી લઈને 16/9 દરમિયાન તમે નવું રજિસ્ટ્રેશન કરી શકો છો અને અગાઉના તબક્કામાં જે વિદ્યાર્થીઓએ અરજી કરી હતી અને કંઈ સુધારો કરવા માંગે છે અરજીની અંદર તો તે સુધારો પણ કરી શકે છે। તો આ પ્રોસેસ કઈ રીતની છે તમે માહિતી આપવામાં આવેલી છે, તમે આ જોઈ શકો છો। તો તમે અહીંયા ક્વિક રજિસ્ટ્રેશન કરીને રજિસ્ટ્રેશન ફી ભરીને તમે તમારું નવા એડમિશન લઈને અહીંયા રજિસ્ટ્રેશન કરી શકો છો। સાથે જે વિદ્યાર્થીઓ અગાઉના પ્રવેશ તબક્કામાં પ્રવેશ માટે અરજી કરી હોય તેમને કંઈ પ્રવેશ કન્ફર્મ કરાવેલો ના હોય, કન્ફર્મ કરાવેલો પ્રવેશ રદ કરાવેલો હોય તેઓ આ સમયગાળામાં તેમની અરજીમાં સુધારો કે ચોઈસ બદલવા માંગતા હોય તો બદલી શકે છે, પણ તેવા વિદ્યાર્થીઓ અહીંયા ફરજિયાત વેરિફિકેશન કરાવવું જરૂરી છે। તો હવે જે પણ વિદ્યાર્થીઓ અહીંયા અરજી કેન્સલ કરે છે, નવા એડમિશન લઈને અહીંયા અરજી કરે છે, અહીંયા જે પણ અરજીમાં સુધારો કરે છે તો તે વિદ્યાર્થીઓએ અહીંયા વેરિફિકેશન કરાવવું પડશે અને જે વિદ્યાર્થીઓ અગાઉના તબક્કામાં અહીંયા રજિસ્ટ્રેશન કર્યું હતું પણ વેરિફિકેશન બાકી રહી ગયું હતું તો વેરિફિકેશન પણ એ કરાવી શકે છે આ શેડ્યુલની અંદર। તેના માટે પણ અહીંયા ટાઈમલાઈન અહીંયા આપવામાં આવી છે, નીચે તમે જોઈ શકો છો કે વેરિફિકેશન રાઉન્ડ રજિસ્ટ્રેશન રાઉન્ડને સમાંતર છે। તો 15/9/2025 થી લઈને 17/9/2025 દરમિયાન તમે આ શેડ્યુલની અંદર તમારું જો વેરિફિકેશન બાકી રહી રહ્યું હતું કાં તો આ શેડ્યુલની અંદર જે અહીંયા ટાઈમલાઈન આપવામાં આવી છે તેની અંદર તમે નવું રજિસ્ટ્રેશન કરો છો, અરજીમાં કોઈ સુધારો કરો છો તો તમારે વેરિફિકેશન કરાવવાનું છે 15/9 થી લઈને 17/9 દરમિયાન। GCS પોર્ટલ પર સબમિટ કરેલ ઓનલાઈન અરજી તથા અસલ પ્રમાણપત્રનું વેરિફિકેશન નજીકના વેરિફિકેશન સેન્ટર પર જઈને તમારે કરવાનું છે। હવે વાત કરીએ કે GCS દ્વારા જે અહીંયા યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને જે અંતિમ તબક્કાનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે તેની અંદર પ્રવેશના કેટલા રાઉન્ડ જાહેર કરવામાં આવશે? તો આ તબક્કાની અંદર ટોટલ તમને પ્રવેશના 3 રાઉન્ડ જોવા મળશે, જેની અંદર કોલેજ તરફથી તમને ઓફર જોવા મળી શકે છે। તો પહેલો જે અહીંયા પ્રવેશ રાઉન્ડ જાહેર કરવામાં આવશે એ ક્યારે કરવામાં આવશે? એ 19/9/2025 ના રોજ જાહેર કરવામાં આવશે, જેની અંદર તમને GCS ના ડેશબોર્ડ ઉપર જે તમે કોલેજ અહીંયા પસંદગી કરી છે તે કોલેજ તરફથી તમને ઓફર જોવા મળી શકે છે એડમિશન લઈને। સાથે અહીંયા પ્રવેશના અંતિમ તબક્કાની અંદર બીજો પ્રવેશ રાઉન્ડ ક્યારે જાહેર કરવામાં આવશે? તો તમે આ જોઈ શકો છો અંતિમ રાઉન્ડ 2 તો 20/9/2025 ના રોજ બીજો પ્રવેશ રાઉન્ડ જાહેર કરવામાં આવશે અને ત્રીજો પ્રવેશ રાઉન્ડ જે છે એ 22/9/2025 ના રોજ જાહેર કરવામાં આવશે। આમ જે અહીંયા યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને GCS દ્વારા જે અંતિમ તબક્કાનું જે શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે તેની અંદર 3 ટોટલ પ્રવેશના રાઉન્ડ જાહેર કરવામાં આવશે। અહીંયા GCS દ્વારા એક અગત્યની નોંધ આપવામાં આવી છે કે જે વિદ્યાર્થીઓએ પ્રવેશ દરમિયાન 5 કે તેથી વધુ ઓફર્સ મળી હોય છતાં પ્રવેશ કન્ફર્મ કરાવેલ નથી તેવા વિદ્યાર્થીઓને આ તબક્કામાં કોઈ ઓફર મળશે નહીં। હવે તમે અહીંયા રજિસ્ટ્રેશન કર્યું હતું, જે તમે કોલેજ પસંદગી કરી છે એ કોલેજ તરફથી તમને ઓફર જોવા મળે છે, 5 કે તેથી વધુ વાર તમને ઓફર આવી છે પણ તમે એક પણ કોલેજને અહીંયા કન્ફર્મ કરીને પ્રવેશ મેળવ્યો નથી તો આ તબક્કાની અંદર જે પ્રવેશના રાઉન્ડ 3 જે જાહેર કરવામાં આવશે તેની અંદર કોઈ પણ કોલેજ તરફથી તમને ઓફર જોવા નહીં મળે। તો આ એક અગત્યની જે નોંધ આપવામાં આવી હતી GCS દ્વારા। સાથે અહીંયા GCS દ્વારા બીજી એક અગત્યની નોંધ આપવામાં આવી છે, નીચે તમે જોઈ શકો છો, અહીંયા રેડ કલર દ્વારા હાઇલાઇટ કરવામાં આવેલી છે। જે વિદ્યાર્થીઓ પ્રવેશના અગાઉના તબક્કામાં તથા આ તબક્કામાં યુનિવર્સિટી કોલેજ ખાતે કન્ફર્મ કરાયેલ પ્રવેશ રદ કરાવેલ છે તેઓ આ પ્રવેશ તબક્કામાં તેમની અગાઉની અરજીના આધારે ભાગ લઈ શકશે, પરંતુ જો તેમને ઉપરોક્ત નોંધના ક્રમ 1 મુજબ અગાઉ 5 કે તેથી વધુ ઓફર્સ મળેલ હોય તો આ તબક્કામાં ઓફર મળશે નહીં। જે પણ વિદ્યાર્થીઓ એવા છે જેમને અગાઉના તબક્કાઓની અંદર પ્રવેશની ઓફર 5 કે તેથી વધારે મળેલી છે અને એડમિશન કેન્સલ કરાવેલું હોય તો તે વિદ્યાર્થીઓને પણ અહીંયા કોલેજ તરફથી જે અહીંયા ઓફર છે એ જોવા મળશે નહીં। સાથે અહીંયા જોઈ શકો છો અમુક પોઈન્ટ અહીંયા આપવામાં આવે છે GCS દ્વારા કે પ્રવેશના અંતિમ તબક્કા દરમિયાન એકવાર પ્રવેશ કન્ફર્મ કર્યા બાદ પ્રવેશ રદ કરાવી શકાશે નહીં। જે વિદ્યાર્થીઓ ધોરણ 12 ની શૈક્ષણિક માહિતી ઓટો ફેચ ના થાય તેમને ધોરણ 12 ની માર્કશીટ ફરજિયાત અપલોડ કરવાની રહેશે। માર્કશીટ મહત્તમ 200 KB સાઇઝની તમારે ફોર્મેટમાં અપલોડ કરવાની રહેશે। એક કરતાં વધુ માર્કશીટના કિસ્સાએ વિદ્યાર્થીએ તમામ માર્કશીટ એક જ ફાઇલમાં મર્જ કરીને અપલોડ કરવાની રહેશે।
ખાસ સૂચન કરવામાં આવે છે કે વેરિફિકેશન કરતી કોલેજ માટે સેન્ડ બેક ફોર એડિટની સુવિધા 17/9/2025ના રોજ બપોરે 3 કલાક સુધી રહેશે. આવા વિદ્યાર્થીઓએ સેન્ડ બેક ફોર એડિટ થયેલ અરજીને 17/9/2025ના રોજ સાંજે 4 કલાક સુધીમાં સુધારીને સબમિટ કરીને વેરીફાઈ કરવાની રહેશે. તો આ એક GCS દ્વારા અહીંયા યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને અંતિમ તબક્કાનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. એવા વિદ્યાર્થીઓ માટે જે વિદ્યાર્થીઓ અહીંયા એડમિશનથી વંચિત છે, સાથે જે વિદ્યાર્થીઓનું અહીંયા એડમિશન લઈને રજીસ્ટ્રેશન બાકી રહી ગયું હતું અને સાથે અહીંયા ઉગ્ર માંગ કરવામાં આવી હતી કે હવે છેલ્લો એક તબક્કો જાહેર કરવામાં આવે યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને. તેને લઈને હવે GCS દ્વારા અહીંયા અંતિમ તબક્કાનું આ શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. તો આ તબક્કાની અંદર જે પણ વિદ્યાર્થીઓનું એડમિશન બાકી રહી ગયું હોય, રજીસ્ટ્રેશન બાકી રહી ગયું હોય, એડમિશન કેન્સલ કરવા માંગતા હોય તો તમને અહીંયા તક આપવામાં આવી છે. દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે GCS દ્વારા યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને અંતિમ તબક્કાનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની દરેક અપડેટ મેળવવા માટે. થેન્ક યુ.